કોંગ્રેસ પણ હાલ પ્રચાર પ્રસાર કરી રહી છે અને આ દરમિયાન અરવલ્લીના મોડાસામાં કોંગ્રેસે લઘુમતી સમાજ સાથે આજે બેઠક કરી છે। ગયાસુદ્દીન શેખ ખેડાવાલાની લઘુમતી સમાજ સાથે આજની બેઠક થઈ। આ વખતે 26 બેઠકો ભાજપના ફાળે નહીં આવવા દઈએ આ પ્રકારની વાત ગયાસુદ્દીન શેખે કરી છે અને સાબરકાંઠા બનાસકાંઠા બેઠક કોંગ્રેસ જીતશે એ પ્રકારની વાત પણ તેમણે કરી। સાથોસાથ એ પણ ગયાસુદ્દીન શેખે દાવો કર્યો છે કે પાટણ, આણંદ બેઠક, ભરૂચ, વલસાડ, સુરેન્દ્રનગર, કચ્છ આ તમામ બેઠકો કોંગ્રેસ જીતશે આ પ્રકારનો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે। તો સંવિધાન બદલવા માંગતી સરકારને જવાબ આપવામાં આવશે આ વાત પણ તેમણે કરી છે। ગુજરાતની અંદર પણ છેલ્લી બે ચૂંટણીમાં આપણે જોયું કે 0-26 આવતી હતી, પરંતુ આ વખતે એવી સ્થિતિ છે કે અમે સાબરકાંઠા જીતી રહ્યા છે, બનાસકાંઠા જીતી રહ્યા છે, પાટણ જીતી રહ્યા છે, આણંદ જીતી રહ્યા છે, અમે ભરૂચ જીતી, અમારે ઇન્ડિયા ગેટ ભરૂચ, વલસાડની સીટ આપણે સુરેન્દ્રનગરની સીટ, એટલે જેને કહેવાય કચ્છની સીટ, એટલું સરસ વાતાવરણ છે, એટલી અપેક્ષા પણ અમને નહોતી।